રેડી આવી ગયો એમ થાવ મળે સાને તો મિત્રો આપણે સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગઈ છે જુનાગઢમાં. જો તમે ડુંગરો, આ છે આજનું વાતાવરણ. તો બધાનું સ્વાગત છે મારા વ્લોગમાં. હો તૈયાર બિયાર થઈ ગયા છે ભાઈ ઉદયભાઈ. જો ભાઈ હા તૈયાર બિયાર થઈ જાવ. હા હીરો લાગો ને, હીરો લાગે તું ભાઈ, એક નંબર ભાઈ. બસ જા ભાઈ રાજકોટ બોલે મિલી જાન. જો મિત્રો આવા બધા નાટક કરે છે બધા ભાઈબંધો. તો પહેલો બ્લોગ જોયો હશે તો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં એકવાર જરૂરથી કહેજો. અને આવડે પાર્ટ 2 છે તો આ જરૂરથી જોજો, કેમ કે આમાં બહુ મજા આવશે તમને બધાને. રેડી કમ્પ્લીટ ભાઈ. પાકો આપણે ડુંગર ચડવાનો છે ભાઈ. લાકડી બાકડી લઈ લીધી, તૈયારી બિયારી કરી લીધી આપણે ફૂલ. અડધા પાછળ આવે છે ને અડધા આગળ આવી ગયા છે. તો આજ વરસાદ કાંઈ છે નહીં, પણ વાતાવરણ એવું થઈ ગયું છે એટલે વરસાદ તો આવશે જ તે. જો 9999 પગથિયા છે કે આપણે ચડવાના છે. સડાશે તારથી હવે ચડવું તો પડશે, તેને એમાં હાલશે ને. આ 9મી ટ્રાય છે. હાલો ભાઈ. હા ઓ આ તો ભાઈબંધો છે ઘણા બધા. હે જો કરી આમ જો ભાઈબંધો જો તમે ખાલી કેટલા બધા ભાઈબંધો છે. જો અહીંયા જો હુમલો ફાઇનલી 5 દાદરા ચડી ગયો છું. હવે બીજા બાકી છે. ચડાઈ જાય ને કમ્પ્લીટ 9000 બાકી છે. 9900 તો મજાના ચશ્મા લઈ લીધા છે. જો ભાઈ કેવો લાગુ છું ભાઈ કોમેન્ટમાં એકવાર જરૂરથી કહેજો. બતાવો તો ભાઈ. તે લઈ લીધા? પહેરીને દેખાડી દે મસ્ત મજાના. હા તારી એક નંબર હીરો હતો. આ લઈ લીધા લાગુ છું ને. હાલો ધીરે ધીરે ચડવાનું ચાલુ કરીએ ભાઈ. બરોબર ને? હજી તો 200 દાદા છેડ્યા ત્યાં તો જો હાઈ પી ગયા બધા. જો મને દેખાય હે દેખાય જો આઈજી દેખાય છે. હાસુ કોટો નથી કેતો ભાઈ. આઈજી આમ જો દત્તાત્રી દેખાય કોટો નથી કેતો. આઈ તો ચડવાનું છે ભાઈ. કા થાકે હું કા થાકવાનું છે જ નહીં. જય ગિરનારી. તો આપણે તો ફૂલ તૈયારીમાં છે ભાઈ. બે તો જો અહીંયા બેઠા છે. પૂરેપૂરો ચડવાનું છે. ઓકે આપણે હે તું કેટલા મારા હું આવી ગયો ત્રીજી વાર, પણ આ પહેલી વાર આપણે ચડું છું ડુંગર. ઓકે કરાવો એવું છે ભાઈ. ઓકે કરાવો. તો એટલે એકવાર આપણે પરિક્રમમાં જતા, એકવાર આપણે એમનેમ આવ્યો હતા અહીંયા, અને અત્યારે આપણે ડુંગર ચડવા છે. એ મસ્તી આમ જો વાતાવરણ જો તમે ખાલી મિત્રો. હાલો ચડો હવે હાલો. હે આવી ગયું આવે એમ થોડું આવે. હજી તો વાર છે ભાઈ. જી તો ફોટા પાડવા ઉભા રહ્યા છે ઘડીક. જો ફોટા બોટા પાડે છે આ બધા. જો પાડી લીધા ફોટા પાડી લીધા. એક નંબર પાડી લીધા ભાઈ. હા જો આ પોઝ આપે છે. જો મિત્રો અમને શું જોવા મળી ગયું જો તમને. ચાલો મિત્રો બના રહેજો તમે અમારા વ્લોગમાં. હે તારથી નહીં ચડાય. એ ભાઈ જીગરી મને રેડી આવી ગયો. એમ થાવ મળે સાને મિત્રો. હવે થાકી ગયો છે મારા એટલે કહું છું વરસાદ જો આમ જો વાતાવરણ તો કેવું થઈ ગયું. આમ જો આમાં તમે ચડાય નહીં. હવે ધીમે ધીમે અંબાજી વીપ છે. રેડી વાટે બસ નો પોગે હાથ દાદરા અંબાજી તો આવ્યું. આપણે તો શેઠ સુધી ચડીને આવીશું તો આપણે આ બધાનું છે. બોલો ચામુંડા માત કી. આવો કાંક નજારો જોવા મળે છે ભાઈ. તો ગિરનારમાં તારે વરસાદ આવે છે ઉપરથી થોડોક. તો કાઈ નહીં ભાઈ સડજો. હું હમણાં પીન થોડો ડાયરેક્ટ 10,000 એક ખાય 10,000 ખરીદો. શરબત પીન હે એને જાય છે પછી મસ્ત મજાની. જેના સડવું હોય સડે, આપણે સડી જવાનું છે બરાબર.
અહીંયા આમે બેઠા જોવો ઈ અને આપણે ચડી ગયા થોડાક ઉપર આપણે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ હવે હા છે નજારો વાંધો ના લો હુમલોની પાછળ છે બધા નજારો કોઈ જાતનું નથી તો હા શાંતિ હે પચીસો જેવા દાદરા સીડા છે મિત્રો જો તમે ખાલી નજારો તો જો દેખાતું નથી કાંઈ હો ભાઈ એટલું ડુમસ છે સમજો હા લેશ શું છે રોહન મિત્ર આવો પાણી પીવાનું બહુ પાણી પીવો તો મસ્ત મીઠું છે ભાઈ કાંઈ ઘટે નહીં ચાલો ચાલો એકદમ મીઠું પાણી નહીં પીવા લાયક છે ભાઈ તો મિત્રો આપણે ગિરનાર ચડવી એટલે શિલાલેખ આવે છે હું લખ્યું નહીં તમે ખબર હોય તો કોમેન્ટ કરી દેજો જો સમય તીર લખેલો છે સમય આપણે આનું કઈ કામ નથી આપણે ઉડતું તીર નું કામ છે આવતું હોય તો મોકલી જો તો મિત્રો અમે પણ આવી ગયા છીએ ગિરનાર તમે ક્યારે આવવાના તમારા ભાઈબંધોને લઈ એકવાર કોમેન્ટ જરૂર કરજો કે ભાઈબંધો સાથે આવવામાં બહુ મજા આવે ભાઈ નજારો જો મિત્રો રોલ ખાય છે ભાઈ જો ગુજ્જા થઈ ગયા છે આ ગુફા તમને જોઈએ છે બરોબર ને મિત્રો આ છે જૂની સીડીનો રસ્તો તો બે રસ્તા ફાટે છે તો અહીંથી આ જૂની સીડીનો રસ્તો ના નવી સીડી મસ્ત મજાની મેગી ખાવાની છે અંબાજી માતાના મંદિરે ચાલો મેગી ખાઈ લઈએ બરોબર ને મસ્ત હા હા તો મિત્રો આ થઈ ગયા છે ભૂખ્યા ભાઈ જો ભાઈ એવું છે 10 રૂપિયાની મેગી 70 માં મળે છે જો ચાલો અંબાજીના મંદિર પાસે પહોંચી ગયા છીએ હવે મેગી બેગી ખાઈ લીધી છે જો હજી તો ઠેઠ ચડવાનું છે ભાઈ અંબાજી પહોંચ્યા હજી તો એ વાજા કેટલા એલા વાજા કેટલા 1 વાગ્યો છે 1 વાગી ગયો છે જય ગિરનારી ભાઈ જો વાદળા જો તમે ખાલી આ વાદળા છે મિત્રો જો આ બધું તો સારું હો ભાઈ હા જન્નત છો ભાઈ જન્નત તો ભાઈ એકવાર સીવડાવો ભાઈ તમે પછી આવ્યો હોય કમેન્ટ કરી દીજો ભાઈ ને મસ્ત મજાની એક કોમેન્ટ કરી નાખજો જોરદાર ભાઈ ઘટે નહીં હાલો ભાઈ બ્લોગર હાલો તમે તો હવે હાલ તો એ ભાઈ બ્લોગ તો ઉપર છે ભાઈ ખાઈ જશે ભાઈ મારો વિડિયો ઉતાર દે મારો ભાઈ વિડિયો આ એક વાદળા છે તો વાદળામાં સીવે ભાઈ કે ઊંચાઈમાં સીવીને આપણે કે વાત ન પૂછો
હે અરે ભાઈ હાલો વિડિયો છે ચાલો મિત્રો ગોરખનાથ પહોંચી ગયા છે જો ઉપર તમને દેખાય નહીં જો આ ગોરખનાથ છે गोरखनाथ हो भाई के लिए स्वास्थ्य के लिए हानिकारक है धूम्रपान हानिकारक है लेकिन ये धुआं बहुत जरूरी है स्वास्थ्य के लिए बहुत अच्छा है समझ गए समझने वाला को इशारा इसीलिए धूम्रपान नहीं करना चाहिए समझने वाला को इशारा कॉपी या इशारा कॉफी મિત્રો ગોરખનાથમાં ગૌમુખ પાસે જો આ ગુફા છે તમે જોયે તો છે તમને ખબર છે પણ અત્યારે બંધ છે તો અત્યારે આપણે કેન્સલ રાખ્યું છે એમાંથી બાપી હોય ની નીકળી જવા કે મારે હવે અહીંથી ઉતરવાનું છે હવે અહીંથી ઉતરવાનું છે બહુ કહે છે બધા પેલા કસરો આને આપે અત્યારે તો બંધ છે ભાઈ હવે આપણે આરામથી ચાલશું ઉતરવાનું છે પછી પાછું ચડવાનું એવું છે ને હવે પાછું ઉતરવાનું છે ને પાછું ચડવાનું છે પછી 2000 એટલે ઉતરવાનું છે ને દાદરા 2000 ઉતરવાનું તો મિત્રો હવે કમંડળ કુંડ આપણે પહોંચી ગયા છીએ જો તમે ટ્રાફિક છે થોડું ગમતું એટલે વાદળા લીધે કાંઈ દેખાતું નથી બાકી ફોટા પાડવાના હતા પણ હવે પડાવવાના નથી હવે ભાગમાં નથી આપણે કિસ્મતમાં ચાલો બનાવી રહીજો તમે જે સસમા થાકી ગયા ચાલો ફાઇનલી પહોંચી ગયા છીએ ભાઈ જો આપણે આવી ગયો રેડી ને ઓકે હાલો જઈ ચડવા મળો ચાલો ફાઇનલી હવે દર્શન કરી લીધા છે અમે હવે નીચેની તરફ જઈએ છીએ ઉતરીએ છીએ હવે જો નજારો જો ખાલી તમે. ઓલું મોટું ભાઈ બરાબર ને મગર આ જે છે ને આ પાણો એ ખાલી સામે પૂછડીએ જ અટકેલો છે બાકી આખો છૂટો છે મોટું છે ભાઈ જો કાયદેસર હો ભાઈ કાયદેસર મોટું મુખ છે ભાઈ હવે આપણે નીચે જઈએ છીએ પ્રસાદી લેવા ભાઈ પ્રસાદી લેવા જઈએ છીએ બરોબર ને ભાઈ રાકેશ પ્રસાદી લેવા જઈએ છીએ આપણે પરસાદીઓ હાલો પેલા પ્રસાદી લઈ લેવી તમે કઈક જો મારો પાકેટ અમે તો અમે સેવી ને ભાઈબંધ મિત્રો પરસાદી લેવા આવી ગયા છે ભાઈબંધ મિત્રો કેવું પડે તો રેડી હાલો રેડી છે પ્રસાદી લેવા આવી ગયા છીએ તો વ્લોગ એટલો જ તમે અહીંયા આવો ને પ્રસાદી લેવા તમે જુનાગઢમાં ઉપર નીચે હાલા નીચે દાતાત્રેય ઉપર પછી નીચે પાછું ઉપર પાછું નીચે એમ. કે સોફર એટલે આવો ને તો તમારે જેટલું ખાવું હોય એટલું જ લઈ જાઓ બરોબર નકર ભાઈ ખવડાવશે કમદળ કુંડ હા કમડળ કુંડ આવી જાય. એટલે તમારે જેટલું ખાવું હોય એટલું જ લઈ જાઓ ભલે તમે 10 વાર રહ્યો તો આ વ્લોગ આ પૂરો થાય છે આગળ ના આવશે ના નહીં એ ભાઈ પૂરો નથી ભાઈ હજી ઘરે પહોંચવાનું ભાઈ તો તમે બનાવી રહીજો બ્લોગમાં એ તમને મજા આવશે અને બ્લોગમાં એક કમેન્ટ કરી નાખજો જોરદાર ફાઇનલી આપણે પ્રસાદી લઈ લીધી છે ભાઈ બધાએ પ્રસાદી લઈ લીધી બરોબર ને ભાઈ જેટલું ખાવું તો એટલું જ દીધું છે અને હવે આપણે પાછા રિટર્ન થવું અને આમાં ખાતા ખાતા વાગ્યા વાતો છે. કરતા હતા તો બાપુ ખીજાણા હા બાપુ ખીજાણા તો વાતું ખાતા ખાતા વાતું નહીં કરવાની એમ સાનું મનું ખાઈ લેવાનું મોબાઈલ કેમ ઈ કે છોકરા કેમ આવ્યો હોય મોબાઈલ નું કેમ સમજે મોબાઈલ આપી જો સાના માના થઈ જાય ઉપરથી બધું ઈ કે શીખવાડે એટલે આ ઈ કે સાના માના ખાઈ જાય હા અમને સલાહ આપી જોડ તો કરો યાર બાપુ ડેન્જર છે ભાઈ આખે નથી જોવા દેતા તો એ તો વાત છે ભાઈ એટલે ભાઈ શાંતિ રાખવાની ભાઈ બરોબર ચાલો હવે આપણે નીચે જઈશું હવે
કેટલા વાગ્યા કેટલા હતા અઢી જેવું વાગ્યું છે અઢી વાગ્યા અઢી વાગ્યા છે હવે 5 સાડા 5 બાજુ નીચે ઉતરી જાવ અને અમારા ધવલભાઈ ચડી આવ્યા નથી ઉપર અને નીચે એના ભાઈ ભેગો આટા મારે છે ભાઈ ગાડીઓમાં હા ઉતારીને તમને દેખાડશું ભાઈ ઈ તો બે દાદા સીડ્યો તો એનો આમ ઈ કેવા નહીં ચડાય કે એમ તારું પૂરું થઈ ગયું મારું પૂરું થઈ ગયું પણ હવે આ ભાઈ થોડી હિંમત આપી છે અમારા ઉદયભાઈ આપણે ક્યાં ખાધા એટલે રેડી હાલ ભાઈ જો ભાઈ અલે આ તો આવ થાકી છે અઢી કઢી ખાધી પણ થાકી ગયા હા તારી થાકી ભલે જો હા મૂકી તો દે અરે લીવર હું કેવું કાકા જન્નતમાં આવી જા તમે જન્નતમાં ગમે ત્યાં નાખો નજર જો ભાઈ જો આમ તો નજારો જોવો તમે ખાલી આમ જો ગમે ત્યાં નજર નાખો હળુ ઉતરવી છે આપણે અંબાજી આપણે ઘડી કહે આપણે બના રહેજો તમે અમારા બ્લોગમાં અને આ મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો હોય તો ચાલો આપણે આવી ગયા છે અંબાજી માતાજીના દર્શન કરવા તો મિત્રો આ નજારો કાકા હવે બદલી ગયો છે આમ જોવો તમે અલગ જ થઈ ગયો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે ખાલી 4 જ વિધા છે જો ખાલી અને બીજા ઉતરી ગયા છે જો અમે નજારો જોવા આટલું ઉપર બેઠા હતા ક્યારે વરસાદ આવે જો ખાલી આમ જો પબ્લિક એ વસ્તુ છે ને આમ નજારો જોવા લાયક છે આવું પેલાય નજારો નતો વરસાદી ચાલુ છે ને પવન ચાલુ છે ને વાદળાય છે બધા ચાલો મિત્રો આપણે ગિરનારી દર્શન કરતા આવીએ આપણે હવે આ જૂની સીડી ચાલુ થઈ અહીંથી ચાલો આપણે દર્શન થઈ નાખીએ હવે તમે બના રહીજો તો મિત્રો અમે હવે જૂની સીડીએથી આવી છે વિચારે અહીંથી વળી જવાની ઓલા તો આવી ગયા નવી સીડીઓથી અમે જઈએ છીએ જૂના સીડીએથી ભાઈ તમે આવ્યા ત્યારે જૂની સીડીએ આવ્યા હતા ને તમે તો તમને વચ્ચે શું મળ્યું હતું વચ્ચે દીપડો મળ્યો તો પાછો જતો રહ્યો એવું છે એમ ને હવે અમને શું મળે એનું કઈ નક્કી અમને શું મળે ભાઈ નક્કી નથી ભાઈ તમે બના રહીજો આગળ ભાઈ બરાબર હાલો જય માતાજીઓ જે થવું હોય થાય ભાઈ ચાલો અને આ અમારી 5 સિવાય કોઈ નથી અત્યારે કોઈ મળતું એનથી સામું રિસ્ક વાળું છે ભાઈ આમાં ચાલો બનાવી જો કન્ટિન્યુ હે હા જોડેલા રહીજો હું કાંઈ થાય ભાઈ તમને અપડેટ આપતા રહીશું આમાં ચાલો બના રહીજો હા જૂની છે જો અંધારું આવ્યું ભાઈ જંગલ જો ભાઈ ફૂલ અંધારું હો ભાઈ એમ જો હા છે જૂની સીડીમાં ઉતરવાની મજા હા હા જો તમે ખાલી રાજ ના પી થઈ ગયા જો પબ્લિક વધી ગયો હવે તો મિત્ર આવી ગયા છે જય નવીનાથના દર્શન કરવા જો આ જૂની સીડીમાં તમે આવશો ને તો તમને આ મંદિર સામે આવવાનું છે એક્ઝેક્ટલી સામે દુકાન છે તો અંધારું જો તમે ખાલી આ જંગલ ઓહો અંધારું જો આ ભાઈને જો અહીંયા દીપડો મળ્યો તો જો ભાઈ આ વસ્તુ જો આ જગ્યા ઉપર દીપડો મળ્યો તો ઓલા ભાઈ જાય ને આગળ એટલે આ બહુ ધ્યાન રાખવું પડશે ભાઈ એ આ ધ્યાન રાખજો ભાઈ રિસ્ક વાળું ભાઈ જૂની સીડી આવડતી તો આ બોર્ડ દેખાડજો એને જૂના કરતા જો હનુમાન ધારા અને જો તમે ખાલી ફીલ કરો તમે ખાલી જૂની સીડીનો નજારો જો
જો બા ઉપરનો સ્લાવ તમે હે કાંઈ ઘટે નહીં હો ભાઈ. આની વાત કરો એટલી ઓછી છે. હે એક વસ્તુ દેખાડો જો હવે થોડુંક સાફ થયું છે આમ જોવો તમે ખાલી જો હવે દેખાય છે હા આમ જો હવે દેખાય હવે સાફ થયું આમ જો હા જો અહીંયા ભાઈબંધને જમરૂક મળી ગયા છે ભાઈ જો હે જુનાગઢના જમરૂક ભાઈ જો હા હા જમરૂક જો દેખાય તમને તો તમને દેખાતા છે જમરૂક જો જમરૂક હે શું છે તો આ લોકો બીજું છે દેખાડ દમ આ કાક બીજું હશે જંગલી જમરૂક હશે આ નો ખવાય ભાઈ હાલો પોપટ થઈ ગયો આપણું પોપટ થઈ ગયું પોપટ જમરૂક નથી ખાતો એની બટકું ન ભરતો ભાઈ તું હાલો ચાલો હવે આપણે નીચે મેળ્યા ડાયરેક્ટ તો ચાલો ફાઇનલી હવે બહાર નીકળી જશે ખાઈ કે ઠેર થઈ ગયા ભાઈ શું કેવું ભાઈ હવે કેમ છે રેડી છે પગમાં નહીં ભાઈ પગ ઓકે થઈ ગયા હા ઓકે થઈ ગયા પગ ઉદ્યો જય ગિરનારી બીજી વાર આવવાનું છે આવતા રહેવા ટૂંકમાં. તો મિત્રો ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા છે જો બધા ભાઈ પાછા ભેગા થઈ ગયા છે જો એ ભાઈ આમ જો અડધા અહીંયા બેઠા છે ફેલ થઈ જશે હાવ કમ્પ્લીટ પગ બધું દુખવા મળ્યું ભાઈ જો આના તો ભાઈ શૂઝ જ તૂટી ગયા જો હવે ધવલભાઈ આપણે આવી ગયા જો ભાઈ એના ભાઈ બન છે ચાલો એક લગી ચડી જાય છે એમ છે તે મારો ભાઈ હાલો ભાઈ હાલો બેગ લઈ આવી ભાઈ હવે એ ભાઈ કેમ ભાઈ બેગ તૂટી ગયો ભાઈ જો ભાઈ બેગ તૂટી ગયું ભાઈ આપણે થઈ ગયા છીએ ભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે પાછા ભાઈ એની કપડા પહેરી લીધા છે ભાઈ જો હવે જવાની તૈયારી છે ભાઈ ફાઇનલી યાર બધા મિત્રો અમે ડુંગરો ચડી ગયા છે બરોબર છે ખોટું એ તું નતો આવ્યો ભાઈ તું નતો આવ્યો ખોટું બોલમાં ભાઈ તું નતો આવ્યો બરોબર ભાઈ એક લગી નતો આવ્યો ભાઈ અડધે વીકેન્ડ આવ્યો ભાઈ આરો છે ને એટલે તૂટી ગઈ છે જો ચાલો મિત્રો હવે આગળ મળીએ ડાયરેક્ટ સુરત લગી રિક્ષા તો મિત્રો હા આમ થાકી જાય છે ને પગની તો તમે વાત જ કરો હવે નીકળી ગયા છીએ હવે સુરત જવાનું છે બસ હવે બુકિંગ કરાવી છે જો અહીંયા બુકિંગ કરાવી છે ભાઈ અને બારોટ તો ભાઈ જો હાલવાથી આમ હાલતમાં નીકળ્યો ભાઈ અને તમને બ્લોગની કેવી મજા આવી ભાઈ જોવાની એકવાર જરૂરથી કોમેન્ટ કરી દીધો મસ્ત મજાની અને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો તમે બ્લોગમાં બન્યા રહીજો લાઈક કરો ફોલો કરો શું કરે આ ભાઈ કઈ ફેર નથી પડ્યો 10,000 આલી ગયા 20,000 આમ તો 20,000 આપણે 20,000 ભાઈ એકવાર 10,000 સીડ્યા ને 10,000 ઉતર્યા અને ચા આવી ગઈ છે મસ્ત મજાની જો ગરમા ગરમ જો ભાઈ વાહ ભાઈ વાહ ચા આવી ગઈ છે મસ્ત મજા તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે તો અને એમાં એવું હતું અમારે નીકળવાનું હતું બધાને સુરત કેમ કે અમે 12 જણા હતા ટોટલ અને 6 વાગે અમે ગિરનાર પર્વત નીચે ઉતરી ગયા અને કપડા ચેન્જ કરીને ગયા પછી અમે ગયા બસ બુકિંગ કરાવવા પણ બસ બધી ફૂલ હતી પછી બધા ભાઈબંધોએ કીધું કે આપણે રેલવે સ્ટેશન ગયા જઈએ નાથી મળી જાય પણ ના ગયા તો સુરતની એક ટ્રેન નહોતી પછી તો બધા ભાઈબંધે નક્કી કર્યું અમદાવાદ જવાનું નક્કી કર્યું અમદાવાદથી ડાયરેક્ટ સુરતમાં પછી અમદાવાદ ગયા અમે 11 વાગ્યાની ટ્રેન હતી રાતની અમદાવાદની અને અમદાવાદથી ટ્રેનમાં બેસ્યા અમે બધા પછી અમે પહોંચ્યા અમે 5 વાગે પછી આપણે પહોંચી તરત પછી સુરતની આપણે ટ્રેન પકડી ટ્રેન આવી આપણે 6 વાગે ટ્રેન આવીને 7 વાગે ઉપડી ગઈ અને પછી અત્યારે ઘરે પહોંચ્યા છે 1:30 વાગી ગયો છે તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો અને કોમેન્ટ મસ્ત મજાની કરી નાખજો લાઈક ન કરી તો લાઈક કરી નાખજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો હા થાકી નથી ગયા અને અત્યારે નાઈ ધોઈને તૈયાર થઈને જવાના છીએ પાછા ગલતેશ્વર
કેમ કે ભાઈબંધોએ નક્કી કર્યું છે. તો ચાલો આપણે એ બ્લોગ તમને આગળના વિડીયો મળશે. તો ચાલો જોવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.